શામગાહા ખાતે સીવણ અને પાર્લર વર્ગ પર ડાંગી ડાન્સ સાથે ધામધૂમથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ. આજ રોજ દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ગામ શામગાહા સીવણ અને પાર્લર વર્ગ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. એમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી સોંગ, ડાંગી ડાન્સ, તમિલ ડાન્સ તેમજ બ્યુટી પાર્લરની બહેનો દ્વારા ફેશન શો કરવામાં આવ્યો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું. હવે આદિવાસી વિસ્તારની બહેનો પણ પાછળ નથી. હવે દરેક ક્ષેત્રમાં બહેનો આગળ આવવા માટેના ઉત્તમ ઉદાહરણોનો પાડી રહ્યા છે. તાલીમાર્થી બહેનો પગભર થાય, આત્મનિર્ભર બને તે હેતુથી સીવણ અને બ્યુટી પાર્લરના આગળના બેચના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા જૂથના કોર્ડિનેટર નૈનાબેન, ચેતનાબેન ભુરાપાણી, મહિલા મંડળના પ્રમુખ શ્રી પ્રભાવતીબેન શામગાન, વંદનાબેન બાપકલ, અલીશાબેન સુબદાર જેઓ દિવાળીબેન ટ્રસ્ટમાંથી સીવણ શીખીને પોતે પોતાની શોપ તૈયાર કરી આત્મનિર્ભર બન્યા છે. સાથે સારુબેન ભોઈએ સીવણ ટીચર અને પ્રીતિબેન પાર્લર ટીચર તેમજ દિવાળીબેન ટ્રસ્ટના સહકર્મચારી પણ ગણ હાજર હતા. અને આ કાર્યક્રમ દિવાળીબેન ટ્રસ્ટના કોર્ડિનેટર ગંગારામભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.